ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 1 ડિસેમ્બર. આજે વર્ષનો છેલ્લો મહિનાનો પહેલો દિવસ છે, તો આજના વર્ષના જેટલા બી બાકી પેન્ડિંગ કામો હોય ને તે પૂરા કરવાની શરૂઆત કરી દેવાની. આજે 1 ડિસેમ્બર છે, તો વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી આજે કરવામાં આવે છે. તો 2020ના એઇડ્સ દિવસની થીમ છે એન્ડિંગ ધ HIV એઇડ્સ એપિડેમિક, રેઝિલિયન્સ એન્ડ ઇમ્પેક્ટ. તો દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમવાર 1988માં આ દિવસને વૈશ્વિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં એઇડ્સ વિશે જાગૃતતા આવે અને આ ઉપરાંત જે એઇડ્સથી મૃત્યુ પામેલા છે એ લોકોને યાદ કરવામાં આવે છે. એઇડ્સનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, અને HIV જે વાયરસ છે એનું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ વાયરસ શું કરે છે કે રોગ પ્રતિકારક શક્તિ ખતમ કરી નાખે છે. એટલે જો તમને એઇડ્સ થયેલો હોય અને તમને કોઈ બીજો રોગ થાય તેમાંથી તમે રિકવર થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. તો દુનિયાભરના સરકાર દ્વારા આ દિવસે આ બાબતે જાગૃતતાના કાર્યક્રમો યોજવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે એઇડ્સ એક જાતીય રોગ હોવાથી શું છે કે એના વિશે ખૂબ ઓછી વાત કરવામાં આવે છે. અગર જો કોઈને થઈ જાય ના તો એ લોકો એવું જ વિચારે કે સીધા એને આ ચરિત્ર ઉપર જ આંગળી વિચીંદે છે, પણ જરૂરી નથી કે તમે મતલબ જાતીય સંબંધોના લીધે જ એઇડ્સ થયો હોય. જે મતલબ રક્ત એવું જ કોઈ મતલબ દૂષિત બોલે તો એઇડ્સવાળા વ્યક્તિનું જો લોહી તમારામાં ચડાવવામાં આવ્યું, એની એ સિરિંજ યુઝ કરવામાં આવી હોય તો આ ઉપરાંત એઇડ્સવાળા માતાના સ્તનપાન જો બાળક કરે તો એનાથી તો જરૂરી નથી કે અસુરક્ષિત યૌન સંબંધ જ હોય એના લીધે જ એઇડ્સ થયો છે, પરંતુ આપણી માનસિકતા જ એવી હોય છે કે અગર કોઈને એઇડ્સ થયો હોય તો આપણે એના સીધા ચરિત્ર ઉપર જ આંગળી ચીંધીએ છીએ. એના લીધે નહીં, જ્યારે શરૂઆતનું સ્ટેજ હતું, હવે તો થોડા લોકો સમજે પણ છે. ત્યારે સરકારે કાનૂન બનાવવા પડ્યા હતા, કારણ કે નહીં એઇડ્સવાળી વ્યક્તિ હોય તો એને ઓફિસમાંથી મતલબ કાઢી મૂકતા હતા, લોકો એની સાથે અછૂતો વ્યવહાર કરતા હતા. તો આ બધી બાબતો ના બને, કેમ કે બીમાર વ્યક્તિને તમે વધારે આ રીતે ને તરછોડીને વધારે હેરાન કરો છો. તો આ બાબતો અંગેની જાગૃતતા લાવવા માટે વર્લ્ડ એઇડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. એન્ડ રેડ રિબન છે એનું સિમ્બલ છે. હવે આજના ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, ભારતે કયા દેશને રેમડેસિવિરની 2000 ખોરાક ભેટ સ્વરૂપે આપી છે? તો જવાબ છે નેપાળ. તો નેપાળ એ ભારતનો પાડોશી દેશ છે, આપણો મતલબ ને નાનો. એન્ડ ભારત હંમેશા મદદ કરતું રહે છે. તો ભારતના વિદેશ સચિવ જે હર્ષવર્ધન શ્રૃંગલા છે એમણે હમણાં નેપાળની મુલાકાત લીધી હતી. એ વખતે જે રેમડેસિવિર છે વેક્સિનના, કોરોના વેક્સિન જે છે એના ઇન્જેક્શન 2000 જેટલા એમને ભેટ આપી છે ભારતે. મતલબ આ ઉપરાંત ભારતના નેપાળને કોરોના માટે મદદ કરે છે, મતલબ દવાઓ આપે છે, વેન્ટિલેટર આપે છે, ટેસ્ટ કીટ, પીપીઈ મટીરિયલ જે ભારતના મતલબ આપીને પાડોશી ધર્મ નિભાવે છે કે ભારત મોટો ભાઈ છે, નેપાળ નાનો ભાઈ છે, તો પાડોશી ધર્મ નિભાવે છે ભારત. ગંગા કિનારે વસેલા કયા શહેરમાં મનાવાયેલ દેવ દીપાવલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો? તો વારાણસી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર 2020ના વારાણસીની મુલાકાત લીધી અને રાષ્ટ્રીય રાજમાર્ગ 19ના પ્રયાગરાજ રાજતાલાબ એટલે કે વારાણસી ખંડની 6 લેન પહોળાઈકરણની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અહીં ઉજવાતી દેવ દિવાળીમાં ભાગ લીધો. કાશી વિશ્વનાથ મંદિર ગલિયારા પરિયોજનાની સાઇટ ઉપર ગયા અને સારનાથ પુરાતત્વ સ્થળની પણ મુલાકાત લીધી હતી. દેવ દિવાળી એ વારાણસીમાં પ્રકાશ અને ઉત્સવનો વિશ્વ પ્રસિદ્ધ તહેવાર મતલબ ઉજવવામાં આવે છે, જેમાં વારાણસીના રાજઘાટ ઉપર પ્રધાનમંત્રીએ દીવો સળગાવીને આ ઉત્સવની શરૂઆત કરી હતી અને એ પછી ગંગા નદીના બંને કિનારા ઉપર 11 લાખ જેટલા દીપ સળગાવવામાં આવ્યા હતા. દેવ દિવાળી શું છે કે પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે દેવ દિવાળીના દિવસે સ્વર્ગથી બધા દેવી દેવતાઓ પૃથ્વી પર કાશીમાં
દિવાળી ઉજવવા આવે છે. તો દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવાય છે. ધર્મશાસ્ત્રો મુજબ કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનું મતલબ વિશેષ મહત્વ છે. એન્ડ ભારતમાં સૌથી પ્રાચીન જે નગર છે કાશીમાં આ દિવસે ગંગાના ઘાટ ઉપર દીપ જલાવવામાં આવે છે. એવું માનવામાં પણ આવે છે કે ભગવાન શિવજીએ જ્યારે ત્રિપુરાસુર નામના 3 રાક્ષસ ભાઈઓનો વધ કર્યો તો આ દિવસે દેવતાઓએ ખુશીમાં દીપક સળગાવ્યા હતા. અને વારાણસી ઉપરાંત તમિલનાડુમાં તિરુવન્નામલાઈનું જે અરુણાચલેશ્વર મંદિર છે એમાં કાર્તિકેય દીપ મહોત્સવ પણ મનાવવામાં આવે છે. એટલે ગંગા નદી કિનારે જે દેવ દીપાવલી મનાવવામાં આવી એમાં નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. કર્ણાટકના હાવેરી સ્ટેશનનું નામ બદલીને શું આપવામાં આવ્યું? મહાદેવપ્પા મેલારા રેલવે સ્ટેશન. તો મહાદેવા મેલારા એ સ્વતંત્રતા સેનાની હતા જેમના નામ ઉપર હાવેરી રેલવે સ્ટેશનનું નામ રાખવાનું અધિસૂચના બહાર પાડવામાં આવી છે. હાવેરી રેલવે સ્ટેશન નામ હવેથી મહાદેવપ્પા મેલારા રેલવે સ્ટેશન કરી દેવામાં આવશે. એન્ડ મહાદેવપ્પા હાવેરી જિલ્લાના સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી હતા. તેઓ 18 વર્ષની ઉંમરે જ દાંડી માર્ચમાં મહાત્મા ગાંધીએ જ્યારે આ બધાને હાકલ કરી એ વખતે એમાં જોડાઈ ગયા હતા. એન્ડ મહાદેવપ્પાનો ત્યાગ અને સાહસે મોટી સંખ્યામાં લોકોને પ્રેરિત કર્યા અને તેમણે સમાજ સેવા અને દેશની આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. તો અગાઉ દક્ષિણ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક A.K. સિંહે જણાવ્યું હતું કે હમણાં આપણે હુબલી સ્ટેશનનું નામ પણ બદલીને શ્રી સિદ્ધારૂઢા સ્વામીજી રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું હતું અને હવે હાવેરી રેલવે સ્ટેશનનું પણ નામ બદલી દેવામાં આવ્યું છે. તો મતલબ આ પ્રકારના જ્યારે નામ બદલવામાં આવે છે તો એનો આશય એ છે કે જે તે સ્થળને જે તે મહત્ત્વથી ઓળખવામાં આવે. તો એ રાજ્યની સેવા માટે મતલબ નહીં પ્રતિબદ્ધતા દર્શાવે કે જે ગૌરવશાળી ઇતિહાસ જે ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એને દર્શાવે છે. તો યાદ રાખશો કર્ણાટકના હાવેરી રેલવે સ્ટેશનનું નામ થયું છે મહાદેવપ્પા મેલારા રેલવે સ્ટેશન. એન્ડ હુબલી સ્ટેશનનું નામ થયું છે શ્રી સિદ્ધારૂઢા સ્વામીજી રેલવે સ્ટેશન હુબલી. જયપુરમાં ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન કોણે કર્યું? અશોક ગેહલોત. તો જયપુરમાં ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતે કર્યું છે. એમાં જે બી અંગદાન કર્યા અંગદાતાઓના નામ આ સ્મૃતિ સ્તંભમાં મતલબ દર્શાવવામાં આવશે. મોહન ફાઉન્ડેશન દ્વારા 27 નવેમ્બર જે રાષ્ટ્રીય અંગ દિવસ છે એના ઉપર દેશના પોતાના પ્રકારનું આવું પહેલું એક સ્મારક બનાવવામાં આવ્યું છે કે એન્ડ આપણે કાલે જ જોયું હતું કે 27 નવેમ્બરને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ લગભગ છેલ્લા 10 વર્ષથી આ દિવસની ભારત ઉજવણી કરે છે. એન્ડ ભારતમાં અંગદાન ખૂબ ઓછું પ્રમાણમાં થાય છે બીજા દેશોની સરખામણીએ. તો અંગદાન વિશે વધુ જાગૃતિ ફેલાવવા કે લોકો હજુ પણ અંગદાન કરે વધારે પ્રમાણમાં સમજે તેનું મહત્ત્વ એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગ્લોબલ સ્ટ્રોક સર્વિસીસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? જયરાજ ડી પાંડિયન. તો જયરાજજી પાંડિયન એ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ છે. આ ઉપરાંત તેઓ WHO એટલે કે ગ્લોબલ સ્ટોક ઓર્ગેનાઇઝેશન સંગઠનના ઉપાધ્યક્ષ પણ છે. તો ગ્લોબલ સ્ટ્રોક સર્વિસીસ એવોર્ડ એ ગ્લોબલ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે અને હમણાં થયેલી સંયુક્ત વિશ્વ બેઠક જે હતી એના મતલબ આ સંમેલન યોજવામાં આવ્યું ઓસ્ટ્રિયાના વિયેનામાં. તો એમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એન્ડ આ પ્રકારનો પુરસ્કાર મેળવનાર જયરાજ ડી પાંડિયન એ પ્રથમ એશિયન છે. કયા દેશમાં ટ્રામ ઉપર આર્ટ ગેલેરી બનાવવામાં આવશે? કોલકાતા. તો પશ્ચિમ બંગાળ પરિવહન દ્વારા કોલકાતા શહેરની કલાત્મક ભાવનાને દર્શાવવા માટે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કોલકાતાના ટ્રામ ઉપર એક આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવશે. તો પશ્ચિમ બંગાળ પરિવહન નિગમ દ્વારા પરિકલ્પિત કોલકાતાનું જે આર્ટ ગેલેરી છે એમાં સમકાલીન કલાકારોની કલાકૃતિઓને અને ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવશે. અહીં ટ્રામને મતલબ સુધારીને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેના અંદરના ભાગોને સરળતાથી પ્રદર્શિત કરી શકાય.
ટ્રામ આર્ટ ગેલેરીનો ઉદ્દેશ્ય છે જે કલા પ્રદર્શીઓને સુલભ રીતે મતલબ તેઓ પ્રદર્શન યોજી શકે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. એન્ડ લોકો કોઈ એક જગ્યાએ ગેલેરીમાં ભેગા થાય એના કરતાં સારું છે કે ગેલેરી છે એના જુદા જુદા વિભાગો સુધી પહોંચી જાય. અત્યારે કોરોનામાં એક જગ્યાએ ભેગા થવાની પણ મનાઈ હોય છે. એના કરતાં બેટર છે કે બસ જ બધે ફરી આવે અને લોકોને જોવું હોય જોઈ લે. તો એન્ડ કલાકારો પોતાની રીતે ટ્રામને બુકિંગ કરી શકશે અને લોકો જેને જોવું છે એ લોકો 6 રૂપિયા જેટલી નજીવી ફીથી મતલબ ચિત્રો જોઈ શકશે. આ પહેલાં કોલકાતામાં જ બાળ દિન નિમિત્તે 14 નવેમ્બરના દિવસે કોલકાતામાં એક બાળ પાઠકો માટે ટ્રામકાર પુસ્તકાલયની રજૂઆત કરવામાં આવી હતી, શરૂ કરવામાં આવી હતી, જેમાં બાળકો આરામથી મફત મુસાફરી કરી શકતા હતા, વાંચી લખી શકતા હતા. તો કોલકાતા દ્વારા પહેલાં ટ્રામ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવે છે, હવે ટ્રામ આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવે છે. જ્યારે આ રીતે નવીન રીતે અભ્યાસ કરવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે વધુ રસપ્રદ બનતા ઇન્ટરેસ્ટ લેતા હોય છે બાળકો એન્ડ વધુ સમજી શકે છે, યાદ રહી જાય છે, તેઓ સમજી જાય છે બાબતોને. ભારત સરકારે વેક્સિન વિકાસના પ્રયાસોમાં તેજી લાવવા માટે કયું મિશન શરૂ કર્યું? મિશન કોવિડ સુરક્ષા. તો ભારત સરકારે 5-6 સંભવિત વેક્સિનના વિકાસમાં તેજી લાવવા માટે મિશન કોવિડ સુરક્ષાની શરૂઆત કરી છે. એન્ડ જૈવપ્રૌદ્યોગિક વિભાગે જણાવ્યું કે પ્રયત્નોને ક્રમમાં એ પણ નક્કી કરવામાં આવશે કે વેક્સિન માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને પણ જલ્દી પૂરી કરી દેવામાં આવે કે જેથી વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરી શકાય. સરકારે આ મહિનાની શરૂઆતમાં જ વેક્સિન માટે 900 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે સરકાર માંગ પૂરી કરવાના ઉદ્દેશથી COVID-19 વેક્સિનના ઉત્પાદન અને વિતરણ માટે મજબૂત પરિસ્થિતિ તંત્રનું સ્થાપિત કરવા માગે છે. મિશનનો ઉદ્દેશ્ય પ્રી-ક્લિનિકલ સ્ટેજથી વિનિર્માણ સુધી માર્ગ નક્કી કરી દેવાનો છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ 10 વેક્સિનના વિકાસમાં સહયોગ કરી રહ્યું છે. એમાંથી 5 માનવ પરીક્ષણ પણ શરૂઆત થઈ ગઈ છે, જેમાં રશિયાનું સ્પુતનિક પણ સામેલ છે. આ મિશનનો ઉદ્દેશ્ય ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સની સ્થાપના કરવી અને હાલમાં સ્થિત ઇમ્યુનોસેસ પ્રયોગશાળાઓ, કેન્દ્રીય પ્રયોગશાળાઓ અને પશુઓના અધ્યયન માટે ઉપયુક્ત સુવિધાઓ, ઉત્પાદન સુવિધાઓ અને અન્ય પરીક્ષણ સુવિધાઓને મજબૂત કરવાનો છે. એટલે આપણે કોરોના વાયરસ અને ભારતની વેક્સિનની મતલબ હમણાં નરેન્દ્ર મોદીશ્રીએ પણ મુલાકાત લીધી, રૂબરૂમાં મુલાકાત લીધી હતી. એમાં અમદાવાદના ઝાયડસ કેડિલા પ્લાન્ટમાં, હૈદરાબાદના ભારત બાયોટેક પ્લાન્ટમાં અને મહારાષ્ટ્ર પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટની તેઓ રૂબરૂ મુલાકાત લીધી હતી. એ દર્શાવે છે કે ભારત કેટલું કટિબદ્ધ છે કે કોરોનાની વેક્સિન મતલબ બજારમાં આવી જાય અને ફરીથી આખું વિશ્વ સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરી શકે. કયા રાજ્ય સરકારે 6 મહિના માટે આવશ્યક સેવા અનુરક્ષણ કાનૂન લાગુ કર્યો છે? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ સરકારે આવશ્યક અને સરકારી સેવાઓથી જોડાયેલા જે કર્મચારીઓ છે એમને મતલબ આ કાયદા દ્વારા 25 મે 2021 સુધી હડતાલ પર ન જઈ શકવાનો આદેશ કર્યો છે. તો આ પહેલાં પણ 22 મે 2020ના રોજ ઉત્તર પ્રદેશમાં એસ્મા એક્ટ લાગુ કરી દેવાયો હતો એન્ડ હડતાલો રોકી દેવાઈ હતી. એન્ડ હવે ફરીથી રાજ્યપાલ કોણ છે? આપણા આનંદીબેન પટેલ. એમણે મંજૂરી આપી દીધી છે અને જેથી હવે ફરીથી 6 મહિના વધારી દેવામાં આવ્યા એન્ડ હવે ફરીથી 6 મહિના સુધી કોઈ હડતાલ કરી શકાશે નહીં. પરંતુ ફરીથી હડતાલ એસ્મા એક્ટ લાગુ પાડ્યો હોવા છતાં યુપીમાં નવી પેન્શન યોજના જે લાગુ કરવામાં આવી છે જેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. તો એસ્મા લાગુ પાડ્યા પછી પણ 20 લાખ જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર છે. મતલબ એ પોતાના ઓફિસમાં પોતાના ટેબલ પર હાજર નથી, તેઓ ઓફિસો બંધ છે, તો હડતાલ કરે. તો એસ્મા વિશે વધુ જાણીએ તો એસ્મા એટલે કે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ 1968 સામાન્ય જીવન માટે જરૂરી સેવાઓને યથાપૂર્વક બનાવી રાખવા માટે આ કાનૂન છે. આ કાનૂન અંતર્ગત સરકાર સામાજિક ક્ષેત્રની કેટલીક મહત્વપૂર્ણ સેવાઓને સુચારુ રૂપથી બનાવી રાખવા માટે એક સાર્વજનિક ઘોષણા દ્વારા આ કાનૂનને લાગુ કરે છે. આ કાયદો લાગુ થયા પછી તેના પ્રભાવિત થતાં સરકારી કર્મચારીઓ હડતાલ પર જઈ શકતા નથી અને તેમ છતાં જો તેઓ જાય છે તો તેને અવૈધ કે દંડનીય ગણવામાં આવે છે.
તો હડતાલથી આવશ્યક સેવા ઉપર ખરાબ અસર પડવાની જે સંભાવના હોય છે, આ કાનૂન દ્વારા સેવાઓને ચાલુ રાખવામાં આવે છે. એટલે કે નહીં, જે સેવાઓ હોય છે, મતલબ જેમ કે કોરોનાના ટાઈમમાં જો ડૉક્ટરો હડતાલ પર જતા રહે તો ચાલી શકે એમ નથી. સફાઈ કર્મચારીઓ જતા રહે હડતાલ પર તો ચાલી શકે એમ નથી. તો એ વખતે આ લોકોને હડતાલ પાડવાનો હક છીનવી લેવામાં આવે છે. અને એ રીતે શું થાય છે કે જે સામાન્ય જરૂરિયાતો હાલની જે એ ચાલુ રહે છે. તો જે સેવા ઉપર એસ્મા એક્ટ લગાવવામાં આવે છે તેના સંબંધિત કર્મચારીઓ હડતાલ પર જઈ શકતા નથી. અન્યથા હડતાલ કરનારને 6 માસ સુધીની કે જેલની સજા અથવા તો 200 કે 250 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. તો એસ્મા એક એવું હથિયાર સરકાર પાસેનું છે કે જેના દ્વારા ગમે ત્યારે કર્મચારીઓના આંદોલનને કચડી નાખી શકે છે, જેથી હડતાલો પર પ્રતિબંધ લગાવી શકે છે. એન્ડ વોરંટ વિના પણ કર્મચારીઓના નેતાઓને ગિરફ્તાર કરી શકાય છે. મતલબ એક પ્રકારની અમર્યાદિત શક્તિઓ આપી દે છે આ કાનૂન. એન્ડ યુપી સરકારે અત્યારે મતલબ વાપર્યો એ 6 મહિના સુધી તો વાપર્યો જ છે, પરંતુ કોરોનાને મતલબ બહાનું કાઢીને એમને ફરીથી 6 મહિના લંબાવી દીધો છે કે આ કાયદા હેઠળ પછી તેમની શક્તિઓ એક પ્રકારે આપણે ફંડામેન્ટલ રાઇટ છે. ભારત એક ડેમોક્રેટિક લોકશાહી દેશ છે જેમાં દરેક વ્યક્તિને પોતાના અધિકારો છે કે બોલી શકે છે, વિરોધ કરી શકે છે અને શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. તો જ્યારે તમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરતા હો તો ત્યારે પણ તમે આ એસ્મા એક્ટ હેઠળ તમે એક દંડનીય કાર્ય કરી રહ્યા છો. તો અમુક મતલબ એસ્મા એક્ટ દ્વારા સરકારની શક્તિઓ વધી જાય છે અને સામાન્ય નાગરિકની ઘટી જાય છે. અને એક રીતે જોઈએ તો સામાન્ય જનજીવન માટે જરૂરી પણ છે કે એસ્મા લાગુ પાડવામાં આવે. આગળનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2020માં કયા વિષય પર આયોજિત કરવામાં આવશે? ઇમેજિન, ઇમ્પેક્ટ એન્ડ ઇન્સ્પાયર. તો આગળનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વમાં અક્ષય ઉર્જાનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો જવાબ છે ભારત. ભારત વિશ્વનો ચોથો મોટો અક્ષય ઉર્જા ઉત્પાદક દેશ છે કે હાલમાં ભારતની અક્ષય ઉર્જા પેદા કરવાની ક્ષમતા 136 ગીગાવોટ છે, જે કુલ ક્ષમતાની 36% છે. એન્ડ 2022 સુધીમાં તેને વધારીને 220 ગીગાવોટ કરી દેવામાં આવશે. એન્ડ ભારત હાલની અન્ય જે મોટા દેશો છે એની સરખામણીમાં ખૂબ ઝડપી રીતે અક્ષય ઉર્જાનું ઉત્પાદન કરવામાં ખૂબ ઝડપી વિકસી રહ્યું છે. હમણાં આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3rd ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટિંગ એન્ડ એક્સપો રીઇન્વેસ્ટ 2020માં સંબોધન કર્યું. એ વખતે જણાવ્યું હતું કે ભારત છેલ્લા 6 વર્ષમાં ભારતે અક્ષય ઉર્જામાં લગભગ 2.5 ગણો વધારો કરી દીધો છે. અને આ વડાપ્રધાને અન્ય દેશોને પણ ભારત સાથેની આ મુહિમમાં જોડાવા આમંત્રિત કર્યા હતા. કયા દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેની હત્યા કરી દેવામાં આવી? તો ઈરાન. તો મોહસિન ફખરીજાદે ને એ એક ઈરાનિયન ન્યુક્લિયર વૈજ્ઞાનિક હતા. તેમને ધ ફાધર ઓફ ઇરાનિયન બોમ્બ તરીકે ઓળખવામાં આવતા હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના બ્રિગેડિયર જનરલના હતા અને તેમનું તેહરીનમાં હત્યા કરી દેવામાં આવી છે. તો મોહસિન એ ઈરાન ન્યુક્લિયર કાર્યક્રમનો મુખ્ય ચહેરો હતા, જેમણે ઈરાનના રક્ષા કાર્યક્રમમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. એન્ડ હમણાં આ હત્યા થયા બાદ કોઈએ જવાબદારી લીધી નથી. યુઝ્યુઅલી કેવું હોય, મતલબ કોઈ પણ આ પ્રકારનું કાર્ય કરવામાં આવે છે કે હત્યા કરવામાં આવે છે કે હુમલો કરવા દે કે આતંકવાદી કોઈ હુમલો થાય છે ત્યારે જે તે સંગઠન કે જે તે દેશ દ્વારા જવાબદારી લેવામાં આવે છે કે હા અમે કર્યું હતું, પરંતુ આ હત્યા બાદ કોઈએ જવાબદારી લીધી નથી. હવે બધાને ડાઉટ જાય છે ઇઝરાયલ ઉપર એક રીતે કે ઇઝરાયલ આ પહેલાં પણ છેલ્લા 10 વર્ષમાં 6 જેટલા ઈરાનિયન વૈજ્ઞાનિકોની હત્યા કરાવી ચૂક્યું છે. તો બધાને એમ લાગે છે કે કદાચ ઇઝરાયલે કરાવ્યું હતું. એન્ડ હમણાં બીજું વાત એ છે કે અમેરિકામાં
ડોનાલ્ડ ટ્રમ્પ જતાં ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી પણ એમણે હાથ પાછા ખેંચી લીધા હતા. તેમ તો પોતાની રીતે ઈરાન હજુ પણ એમના હાથ પાછા ખેંચી લીધા બાદ ઈરાન પછી નહીં ખુલ્લે થઈ ગયું હતું કે હવે શું કરવા, પોતે આ ડીલના નિયમો પાળે. તો અમેરિકા બી એને પાઠ ભણાવવા ઈચ્છતું હોય. તો હજુ કોઈએ નક્કી નથી કે કોના દ્વારા કોઈ વ્યક્તિને આ મોહસિનની હત્યા કરી દેવામાં આવી છે. પરંતુ આ પ્રકારનું કાર્ય જ્યારે થાય છે ત્યારે ઈરાન એન્ડ અમેરિકા મતલબ એક શાંતિનું હનન થઈ જાય છે. શાંતિ અને સુરક્ષા બંનેનું માટે ખતરારૂપ બની જાય છે અને સામાન્ય નાગરિકોની તકલીફો વધી જાય છે. કયા નગર નિગમે દેશની પ્રથમ મલ્ટી લેવલ ઓટોમેટિક ટાવર કાર પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું? દક્ષિણ દિલ્હી નગર નિગમ. તો દક્ષિણ દિલ્હી નગર નિગમ દ્વારા પ્રથમ ઓટોમેટિક કાર ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન કર્યું યુનિયન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ. તો દિલ્હીનું પ્રથમ સંપૂર્ણપણે મલ્ટી લેવલ ઓટોમેટિક કાર ટાવર પાર્કિંગ છે. એનાથી પાર્કિંગના જે દિલ્હીમાં બહુ ટ્રાફિક ગીચ એરિયા હોય છે તેમાં ટ્રાફિકના પ્રશ્નો જે એ હળવા કરી શકાશે. અને આ જે બિલ્ડિંગ છે ટાવર એ 17 લેવલનું હશે અને એમાં 2 પાર્કિંગ ટાવર હશે જેમાં લગભગ 102 કાર પાર્ક કરી શકાશે. તો ખાસો એરિયા બચી જશે ના. હમણાં કેન્દ્ર સરકારે પ્રવર્તમાન નિર્દેશાલયના કયા નિર્દેશકનો કાર્યકાળ 1 વર્ષ વધાર્યો છે? સંજય કુમાર મિશ્રા. તો હમણાં કેન્દ્ર સરકારે પ્રવર્તમાન નિર્દેશાલયના એન્ફોર્સમેન્ટ ઓફિસર ડિરેક્ટરેટ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 1 વર્ષ વધારી દીધો છે. તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એને ઈડી ઓફિસર તરીકે કહેવામાં આવે છે. એમને પૂર્વ પ્રભાવી સંશોધનથી પ્રવર્તમાન નિર્દેશાલય જે છે એના નિર્દેશક સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 1 વર્ષ વધારી દીધો હતો. અગાઉ તેમણે જ્યારે મતલબ ઘોષણાપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે તેમને 2 વર્ષનો કાર્યકાળ હતો. પરંતુ હમણાં તેમનો 19 નવેમ્બર 2020થી એક આદેશ કરી દેવામાં આવ્યો અને એનો કાર્યકાળ 3 વર્ષ કરી દેવામાં આવ્યો. તો પ્રોબ્લેમ ત્યાં નહીં હતો. પ્રોબ્લેમ એટલે થયો જ્યારે એક એનજીઓની મદદથી એનજીઓ દ્વારા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક યાચિકા દાખલ કરી છે કે એમણે જણાવ્યું કે એજન્સીના નિર્દેશક નિયુક્ત કરવાની પ્રક્રિયા પારદર્શી હોવી જોઈએ અને દલીલ કરી હતી કે આ નિર્ણયથી કેન્દ્ર દ્વારા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના કેન્દ્રીય સતર્કતા આયોગ એક્ટ 2003ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો જે નિયમ જોગવાઈઓ હેઠળ હોય છે એ જોગવાઈઓ હેઠળ ઈડીને નિર્દેશકની નિમણૂક કરવામાં આવે છે એ હેઠળ જ કરવો જોઈએ. આ રીતે મતલબ મન ફાવે એમ 2 વર્ષનો કાર્યકાળ 3 કરી દીધો એનું વધારી દેવું જોઈએ નહીં. તો જે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી ત્યારે આ ન્યૂઝ મતલબ ચર્ચામાં આવી ગયા છે. કયો શબ્દ કેમ્બ્રિજ વર્ડ ઓફ ધ યર 2020 બન્યો? જવાબ છે ક્વોરન્ટીન. તો કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા ક્વોરન્ટીન શબ્દને કેમ્બ્રિજ વર્ડ ઓફ ધ યર 2020 જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે તેમની વેબસાઇટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા શબ્દોમાંનો આ છે. એન્ડ ક્વોરન્ટીન સાથે લોકડાઉન એન્ડ પેન્ડેમિક પણ મતલબ નજીકમાં જ હતા પણ જીતી ગયો ક્વોરન્ટીન. એન્ડ આ અગાઉ થોડા સમય પહેલાં જ નવેમ્બર 2020માં જ કોલિન્સ ડિક્શનરીની પણ જાહેરાત કરી હતી એમણે પણ કે તેમણે લોકડાઉન શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. કેમ્બ્રિજ દ્વારા ક્વોરન્ટીન એન્ડ કોલિન્સ દ્વારા લોકડાઉન. કઈ એક્સપ્રેસ રેલવે 24 ડબ્બા સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફર કરનારી દેશની પ્રથમ ટ્રેન બની? પ્રયાગરાજ એક્સપ્રેસ. તો પ્રયાગરાજ એક્સપ્રેસ 24 ડબ્બાવાળી ટ્રેન દેશની પ્રથમ એવી ટ્રેન બની કે જેણે પોતાની સફર 130 કિલોમીટર પ્રતિ કલાકે કરી. એવું નહીં હતું કે પહેલાં ટ્રેનની હતી. પહેલાં 22 ડબ્બા સુધીની ટ્રેનો હતી જે 130 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. એન્ડ હવે આ પ્રયાગરાજ 24 ડબ્બાવાળી એવી ટ્રેન બની કે જે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તો આ પહેલાં દિલ્હી પહોંચવા માટે જેટલો ટાઈમ થતો હતો એનાથી 40 મિનિટનું અંતર
ઘટી ગયું છે. પહેલીવાર આ જે પ્રયાગરાજ એક્સપ્રેસ હતી એ 6 જુલાઈ 1984માં શરૂ કરવામાં આવી હતી. તો અત્યારે આ નવું ફરીથી એમનો એક ઇતિહાસ એમણે બનાવ્યો કે 24 ડબ્બા સાથે પણ તેમણે આટલી સ્પીડમાં સફર કાપ્યું છે. આજના દિવસ માટે આટલું જ. થેન્ક યુ.